નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હજુ ઘણા બધા મહિનાઓની વાર છે, પરંતુ તેના પહેલા જ ભાજપે રાજકીય ઓપરેશન શરૂ કરી નાખ્યા છે। અત્યાર સુધીમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા આપીને કેસરિયા કરાવતા હતા, પરંતુ હવે એના બદલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની શરૂઆત થઈ ગઈ છે અને આના કારણે આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે વેરવિખેર થતી જોવા મળી રહી છે। હાલમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો અને એવામાં હવે પંચમહાલમાં પણ આમ આદમી પાર્ટીમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં હાલોલ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે તેવા અહેવાલો મળી રહ્યા છે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। ગુજરાત સરકારના કેબિનેટ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઘોગંબાના ઝોઝ મુકામે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તમે જણાવી દઈએ કે હાલોલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા ચૂંટણી લડીને 23,000 જેટલા મત સાથે બીજા નંબર પર રહ્યા હતા અને હવે એવામાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે આ શુભ સંકેત નથી। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે લોકસભા ચૂંટણી પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું। ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી હતી। ભૂપત ભાયાણી પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।